માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે બધા જૂના વિડીયોની જેમ આજે આપણે મોર્નિંગમાં પેલા સૂર્ય નમસ્કાર કરવા આવ્યા છીએ. સૂર્ય દાદાને પગે લાગ્યા છીએ અને મંદિરે પહેલાં જઈ આવ્યો હતો, ત્યારે ફોન ચાર્જિંગમાં હતો. તો આપણે હવે અત્યારે નીકળીએ છીએ. કલરની ગાડી મૂકવા જવાનું છે. બુલેટ એટલે પાર્ટ છે, એના સ્પેર પાર્ટ છે બધા, એ કલરમાં આવ્યા એવું મૂકવા જવાના છે. તો પહેલાં તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો તમને હું વિડીયો મૂકું તો તરત તમને ખબર પડે કે ભાઈ વિડીયો આવી ગયો છે. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો હાલો હવે આપણે નીકળીએ છીએ ગાડી મૂકવા. હા, અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આવી રીતે કલરના પાર્ટ ભરી લીધા છે. બુલેટનું હતું પણ અત્યારે પહેલાં એક્ટિવાનું છે, એ મૂકવા જવાનું છે. એક્ટિવાના સ્પેર પાર્ટ છે, એ આપણે મૂકવા જવાના છે ભક્તિનગર નહીં, જંક્શન પ્લોટમાં. તો ગોંડલ રોડ ઉપરથી આપણે નીકળી ગયા છીએ, જાય છે જંક્શન પ્લોટ બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો મળીએ છીએ આગળ. હા, આપણે છીએ ગોંડલ રોડ ઉપર અને સામેની સાઈડમાં રજપૂતપરા દેખાય છે અને આપણે નીકળી ગયા છીએ કલરની ગાડી ભરીને. આ ગાડી હું જોઈ ગયો તો ઊભો રહી ગયો. આ ગાડી જોવા એક્સિડન્ટ થયેલી, કેવી હાલત કેવી થઈ ગઈ છે એની. એટલે જ કહેતા હોય કે ભાઈ ધીમે ચલાવો ને સેફ રહો. આપણે ઘરે કેટલા લોકો આપણી રાહ જોતા હોય. અહીંયા ખાલી ચેસીસ પડી છે અને ગાડીના જુઓ ભૂકા નીકળી ગયા છે. 15 મિનિટ અડધી કલાક મોડું થાય તો વાંધો લાવો વાહન. અડધી કલાક મોડું થઈ જાય તો આપણું કાંઈ લૂંટાઈ જવાનું નથી. અને સોદો કેન્સલ થઈ જાય તો ભલે થઈ જાય, બીજો સોદો આવી જાય, એનાથી સારો આવી જાય. અને ન આવે તો ત્યાં આપણે પૈસા આપણને કોઈ દઈ દીધા છે. પણ ધીમે હલાવો, જિંદગી બચાવો, આપણા પરિવારનું ધ્યાન રાખો, પાછળવાળાનું જોવો, વાહન ધીમે ચલાવો. ચલ્યો મિત્રો, રિક્ષાના 4 વ્હીલના કાચ નાખવા હોય તો અહીંયા આવી જાજો ગોંડા રોડ ઉપર. કાચ બધી જાતના હોય છે, જોઈ લ્યો ગાડીઓના કાચના ઢગલા. મહાકાલેશ્વર મંદિર આવી ગયું છે ભાઈ, માલવીયા ચોક. ચોકમાંથી આપણે સીધા નીકળી જાય એટલે શાસ્ત્રી મેદાન ને આવડો રાજકુમાર કોલેજ. જોઈ લો મિત્રો, રાજકુમાર કોલેજ એક્ઝેક્ટ સામે છે શાસ્ત્રી મેદાન. અને આ મિત્રો, તમારે કોઈને ટેક્સી બંધાવવાની હોય કે ભાઈ બહારથી તમે લોકો આવ્યા છો અને તમારે ટેક્સી બંધાવી છે, તો તમને ઓનલાઈન કેમ ન મળે તો શાસ્ત્રી મેદાન પાસે આવી શકો છો. અહીંયા ટેક્સી બધી જાતની મળી જાય છે ભાડે. આ ટેક્સી સ્ટેન્ડ છે. મિતભાઈની કોમેન્ટ હતી કે ભાઈ મોટી ટાંકી ચોક બતાવજો તમે, ક્યાં રસ્તે જવાય. તો મિત્રો તમે આ જોઈ લ્યો મિતભાઈ, હા સામે આવી ગયો મોટી ટાંકી ચોક. ક્યાંથી આવ્યો એ રસ્તો આપણે જોઈ લીધો, તમે વિડીયો પૂરો જોઈ લ્યો એટલે ખબર પડી જશે. આ આવી ગયો મોટી ટાંકી ચોક. ઓકે મિતભાઈ. ત્યાર પછી સામે સીધો આવી ગયો ફૂલછાપ ચોક. સામે જ ઓફિસ છે ફૂલછાપની, જોઈ લ્યો. ત્યાર પછી આવી ગયું ગુજરાત અતિથિ ગૃહ. જે આ બધા મંત્રીને એ બધા આવે ને, અતિથિ ગૃહ છે, મોટું બધું છે. આમ ક્યાં સુધી બગીચાને એવું છે અને અંદર બંગલા જેવું છે મોટું. એક જેટ એની બાજુમાં એપાર્ટમેન્ટ છે. અહીંયા સુધી ગાર્ડન છે, જોઈ લ્યો મિત્રો, બહુ મોટું છે. અહીંયા બીજો ગેટ છે એનો. તો મિત્રો શિયાળા જેવું જરાક થઈ ગયું છે એને. જો ભાઈ દોરા પાવાવાળા આવી ગયા છે. દોરા પાવાવાળા આવી ગયા એટલે સમજી જવાનું કે ભાઈ સંક્રાંત નજીક આવી ગઈ છે. અહીંયા દોરા પાય છે મિત્રો. સિગ્નલ ખુલી ગયું છે ભાઈ ને આપણે જવા દીધી છે. હવે સિગ્નલ ખુલે તો જવાનું જ હોય ને ભાઈ. જંક્શન પ્લોટમાં આવી ગયા છીએ આપણે. એને આ એનો મેન રોડ છે. તો મિત્રો અહીંયા જંક્શન પ્લોટમાં આપણે
બ્લર થઈ જાય દેખાતો નહીં. હવે દેખાણું સર્કલ પાસે અહીંયા આગળની સાઈડમાં આપણે ઉતારીને આવ્યા છીએ એક્ટિવા. અને હવે અત્યારે આપણે બીજું એક બુલેટના સ્પેર પાર્ટ ભરવાના છે કલરના. તો એ ભરીને મૂકવા જવાનું છે પેડક રોડ ઉપર. તો હાલો આપણે પહેલાં જઈએ ભરવા. તો માલ લોડિંગ કરીને તમને મળીએ. આ સાહેબના બંગલામાં જે ઓલો સિગ્નલ બંધ હતું અહીંયા આપણે પાછા પહોંચ્યા છીએ. સિગ્નલ બંધ છે. તો મિત્રો આપણે બુલેટના સ્પેર પાર્ટ ભરીને નીકળી ગયા છીએ હવે. અને જવાનું છે પેડક રોડ ઉપર. બસ સ્ટેન્ડની બાજુમાંથી ચોક છે ત્યાંથી આપણે જઈએ સંત કબીર રોડ. પેડક રોડ ઉપર નહીં, પેડક રોડવાળા એના ભાઈ છે અને સંત કબીર રોડ ઉપર જવાનું છે ગેરેજવાળાને ત્યાં. તો આ બાજુ છે બસ સ્ટેન્ડ ને કોર્પોરેશન ચોક. આ કહેવાય કોર્પોરેશન ચોક. આ કોર્પોરેશનનું બિલ્ડિંગ છે કોર્પોરેશન ચોક. તો આપણે અહીંયાથી સીધું જવાનું. અહીંયાથી બાલાજી મંદિર પાસે થઈને નીકળવાનું. કોર્પોરેશન ચોકથી જીબીની ઓફિસ બાજુ આપણે વળી ગયા. અહીંથી બાલાજી મંદિર. તો અહીંયા મળે છે બાલાજીની બધી મૂર્તિ. અહીંયા છે બાલાજી મંદિર. એક્ઝેક્ટ એની સામે બધી તમારે મૂર્તિને એવું લેવું હોય તો અહીંયા મળી જશે. હા કહેવાય રાજેશ્રી વાળો રોડ. આ ટાવર વાળું છે સ્વામિનારાયણ મંદિર. આવી ગયા આપણે રામનાથપરાના પુલ ઉપર. અહીંયા છે રામનાથપરા સ્મશાન અને અહીંયા છે પાંજરાપુર અને સામે ડેલો છે. જોઈ લો અહીંયા વાછડા ને એવું બધું ભર્યું છે. એવું બધું અહીંયા રાખતા લાગે છે સામે વાછડીઓને એવું. હા છે પાંજરાપુર. તો આ આવી ગયા આપણે સંત કબીર રોડ ઉપર ચડી ગયા છીએ. બધા ઇમિટેશનની શોરૂમ. બધા ઇમિટેશનની આઈટમ લેવી હોય, ઇમિટેશનનું તમારે કોઈ લેડીઝને કામકાજ કરવું હોય કરે, ડાયમંડ મૂકવાનું છે કે પછી ભીડવાનું છે, પેકિંગનું છે, એ બધું તમને અહીંયા સંત કબીર રોડ ઉપર મળી જાય છે. અને હોલસેલના ભાવે તમે લેવું હોય તો સસ્તું પણ મળી જાય છે ઇમિટેશનની કોઈ પણ આઈટમ. તો આ બધા ઇમિટેશનના જ શોરૂમ છે. જોઈ લો લાઈનમાં. અહીંયા બધા એની આઈટમ બધી માલ મળે છે. બધું કામકાજ કરવાનું હોય એ બધું અહીંયા મળે છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા જલગંગા ચોકે પહોંચી ગયા છીએ. અને અહીંયા સામેની સાઈડમાં જ ક્યાંક આપણે ઉતારવાનું છે. અહીંયા રોંગ સાઈડમાં બુલેટના પાર્ટ ઉતારીને અહીંથી પાછા નીકળશું બસ સ્ટેન્ડ બાજુ. તો વિડીયો થોડોક મોટો થઈ જશે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. વિડીયોને લાઈક કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તો જ તમને ખબર પડશે કે મેં વિડીયો મૂક્યો છે. તો સબસ્ક્રાઈબનું બટન તાળદરાનું દબાવો. તમારી સ્ક્રીન તૂટે નહીં એવી રીતે હો. પછી મને કહેતા નહીં રાજભાઈએ કીધું. તો હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.